નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીના આવરણો. પૃથ્વીના આવરણો 4 છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આપણે અગાઉ મૃદાવરણ અને મૃદાવરણનું મહત્ત્વ, જલાવરણ અને જલાવરણનું મહત્ત્વ વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે વાતાવરણ વિશે અભ્યાસ કરીશું. તો કે વાતાવરણ સમજતા પહેલાં એનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. તો કે વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી છે. આ પૃથ્વી છે તે પૃથ્વીની ચારે બાજુ, બરાબર, ચારે બાજુ શું? વીંટળાઈને આવેલા, બરાબર, લગભગ 800થી 1000 કિલોમીટર. કેટલું? તો કે 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના, પૃથ્વીની સપાટીથી 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને શું કહેવાય છે? તો કે વાતાવરણ કહેવાય છે. તો કે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. બરાબર, પૃથ્વી હોય, પૃથ્વીની સપાટીથી 800થી 1000, બરાબર, 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ એટલે ઉપરના ભાગે, બરાબર, આવેલા શું? વિવિધ વાયુઓના આવરણ. 800થી 1000 કિલોમીટરના જે વાયુઓ આવેલા છે તે. તો કે વિવિધ વાયુઓના આવરણને શું કહેવામાં આવે છે? વાતાવરણ કહે છે. તો કે આ વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે વાતાવરણને જોઈ શકીએ છીએ? ના, વાતાવરણને આપણે જોઈ શકતા નથી. એટલે કે આપણી આંખે એને જોઈ શકતા નથી. એટલે કે વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. તો કે આ વાતાવરણ છે એ વાતાવરણમાં વિવિધ વાયુઓ આવેલા છે. બરાબર, તો કે વિવિધ વાયુઓ વાતાવરણમાં શું શું ભળેલું છે એમ પણ પૂછી શકાય. તો કે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણો, ક્ષારકણો, સૂક્ષ્મજીવો અને જંતુઓ હોય છે. તો કે વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? તો કે વાતાવરણની અંદર વિવિધ વાયુઓ હોય છે, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે. બરાબર, વિવિધ વાયુઓની અંદર તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, તે ઉપરાંત પાણીની વરાળ, એ બધું વાતાવરણમાં હોય છે. એટલે આપણે અહીંયા વિવિધ વાયુઓ, વાતાવરણમાં શું શું ભળેલું હોય તો આપણે વિવિધ વાયુઓ લખીએ એટલે બધા વાયુઓ આવી જાય છે. વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ અને સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે. તો કે આ વાતાવરણની અંદર આ બધું ભળેલું હોય છે. તો કે આ વાતાવરણ કેવું છે? તો કે વાતાવરણ પારદર્શક છે. પારદર્શક એટલે શું? તો કે પારદર્શક એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ તે વસ્તુ હોય તેને પારદર્શક કહેવાય. જ્યારે અપારદર્શક એટલે જે વસ્તુની આરપાર આપણે જોઈ શકતા નથી તે. તો કે વાતાવરણ છે તે પારદર્શક, રંગહીન એટલે કે એને કોઈ પણ જાતનો રંગ નથી, વાસ રહિત, એની કોઈ પણ ગંધ નથી, બરાબર, વાસ આવતી નથી, અને સ્વાદ રહિત એટલે કે એનો કોઈ પણ સ્વાદ રહેતો નથી. સ્વાદ તીખો, ખારો, મીઠો એવો કોઈ સ્વાદ છે વાતાવરણને? નથી ને. તો કે વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત અને સ્વાદરહિત છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. વિવિધ વાયુઓ હોય છે, પ્રવાહી હોય અને ઘન, એ તત્વો એની અંદર વાતાવરણની અંદર સમાવેશ થાય છે. તે ઉપરાંત વાતાવરણની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન,
ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેમજ પાણીની વરાળ હોય છે. તો કે વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા? તો કે વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ઓઝોન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ મુખ્ય વાયુઓ છે. આ તો વાયુઓ તો વાતાવરણની અંદર છે, સાથે શું છે તો કે પાણીની વરાળ. બરાબર. તો કે વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ છે, તે ઉપરાંત પાણીની વરાળ હોય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે. બરાબર. તો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી છે. બરાબર. આ પૃથ્વીની સપાટીનું નજીકનું વાતાવરણ કેવું છે તો કે ઘટ છે. બરાબર. જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ, જેમ જેમ એની ઊંચાઈએ જઈએ તેમ વાતાવરણની અંદર પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં શું થાય છે તો કે વાતાવરણમાં હવા જે છે એ હવા પાતળી બનતી જાય છે. એટલે કે આપણે કેટલીક જગ્યાએ એવું થાય છે કે માઉન્ટ એવરેસ્ટ કે એ ચડવું હોય કે અમરનાથની યાત્રાએ જાય તો તેમની સાથે એમ કહેવાય છે કે ઓક્સિજનનું સિલિન્ડર આપવામાં આવે છે. કેમ કે હવા પાતળી બને છે, તેથી શ્વાસ લેવામાં તકલીફ થાય. એટલે કે પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા કેવી થતી જાય છે? પાતળી બનતી જાય છે. તો કે આપણે જોયું કે વાતાવરણમાં વિવિધ વાયુઓ છે. તો કયા કયા વાયુઓ? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બરાબર. તો કે આ વાયુઓ છે, વાયુઓનું પ્રમાણ કેટલું છે તો આપણે આ આકૃતિ દ્વારા સમજીશું. તો કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ, નાઇટ્રોજન તો કે 78.03%, ઓક્સિજન તો કે 20.99%. અહીં આકૃતિની અંદર જો સૌથી વધારે મોટો ભાગ છે એ શાનો છે તો કે નાઇટ્રોજન વાયુ, તો કે 78.03% નાઇટ્રોજન વાયુ. જ્યારે ઓક્સિજન વાયુ કેટલો છે તો કે 20.99%, આર્ગોન તો કે 0.94%, 0.03% શું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અને આ છે 0.01% એટલે કે તો કે તે શું છે કે અન્ય વાયુ. બરાબર. તો કે આની અંદર હાઇડ્રોજન, હિલિયમ, ઓઝોન એ બધા વાયુઓ આવી જાય અન્ય વાયુની અંદર. તો કે સૌથી વધારે નાઇટ્રોજન વાયુ, પછી ઓક્સિજન, પછી આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ રહેલા છે. અહીં આપેલું જ છે કે નાઇટ્રોજન 78.03%, ઓક્સિજન 20.99%, આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય વાયુ તો કે 0.01%માં હોય છે. આગળનો પોઈન્ટ જોઈશું તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચી જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. બરાબર. કયો વાયુ ભારે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે છે. એ ભારે હોવાથી ક્યાં રહેશે તો કે હવાના નીચલા સ્તરની અંદર રહેશે. એના કારણે આપણે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેનું પ્રમાણ કેવું થતું જાય છે તો કે ઘટતું જાય છે. જેમ જેમ ઉપર જવામાં આવે તેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું થાય છે તો કે ઘટતું જાય છે. આ આકૃતિ જોઈએ તો કે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ. બરાબર. તો કે આપણે કીધું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે છે. બરાબર. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેનું પ્રમાણ શું થતું જશે તો કે ઘટતું જશે. તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે 20 કિમીની ઊંચાઈ પછી ઓછો જોવા મળે છે, ઓછો જણાય છે. બરાબર. એટલે કે અહીં 20 કિમી છે, એના પછી એ શું થશે? ઓછું જોવા મળશે કાર્બન ડાયોક્સાઇડ. આ પૃથ્વીની સપાટી છે. બરાબર. તો કે આ પૃથ્વીની સપાટી, પછી આ હવાનું સ્તર, તો કે હવાના નીચલા સ્તરમાં એ જોવા મળે. આમાં પણ એમ કહેવાય છે કે 20 કિલોમીટરની ઊંચાઈ પછી એ ઓછો જોવા મળે છે. પછી છે ઓક્સિજન વાયુ. તો કે ઓક્સિજન વાયુ 110 કિમીની ઊંચાઈ પછી અહીંયાથી 20 કિમીથી ઓછો જણાય કાર્બન ડાયોક્સાઇડ. પછી આ બધા ભાગમાં શું આવશે તો કે ઓક્સિજન.
ઓક્સિજન પણ 110 કિલોમીટરની ઊંચાઈ પછી કેવો થશે તો કે ઓછો જણાય છે. ત્યાર પછી નાઇટ્રોજન વાયુ હશે તો કે નાઇટ્રોજન વાયુ 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો જોવા મળે છે. એમની હાજરી કેવી હોય? ઓછી જણાય છે. બરાબર. તો કે 20 કિમીની ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી ઓછી જણાય. 110 કિલોમીટરની ઊંચાઈ પછી આપણને ઓક્સિજન વાયુની હાજરી ઓછી જણાય અને 130 કિલોમીટરની ઊંચાઈ પછી આપણને નાઇટ્રોજન વાયુની હાજરી ઓછી જણાય છે. અને પછી આપણે ખૂબ ઊંચાઈએ જઈએ, જેમ જેમ ઊંચા જતા જઈએ તેમ આપણને હલકા વાયુ તરીકે ઓળખાતા હાઇડ્રોજન અને હિલિયમ વાયુ જોવા મળે છે. બરાબર. જેમ ઉપર જઈએ તેમ હાઇડ્રોજન અને હિલિયમ, કયા બે વાયુઓ? તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ કેવા છે? હલકા વાયુ. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે કેવો કીધો? ભારે વાયુ કહ્યો. બરાબર. તો આ આકૃતિ પરથી તમને ખ્યાલ આવે કે પૃથ્વીની સપાટી એટલે કે 0 કિલોમીટર લખ્યા આપણે. બરાબર. પછી 20 કિલોમીટર સુધી આપણને કાર્બન ડાયોક્સાઇડ, 20 કિલોમીટરની જેમ ઊંચાઈએ જઈએ તેમ તેની હાજરી ઓછી જણાય. ત્યાર પછી આપણે જોયું કે 110 કિલોમીટરની ઊંચાઈએ જતાં પછી ઊંચાઈ પછી એમ કહેવાય છે કે ઓક્સિજન વાયુની હાજરી ઓછી જણાય છે. અને 130 કિલોમીટરની ઊંચાઈ પછી આપણને નાઇટ્રોજન વાયુની હાજરી ઓછી જણાય છે. અને જેમ ખૂબ ઊંચાઈએ જતા જઈએ તેમ હાઇડ્રોજન અને હિલિયમ વાયુ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી, નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી કેવી હશે તો કે ઓછી જણાય છે. જે આપણે આકૃતિ પરથી સમજ્યા તે અહીં મુદ્દામાં લખાણ છે. ખૂબ ઊંચાઈએ જતાં શું થશે તો કે માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. વાતાવરણની અંદર ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. બરાબર. વાતાવરણની અંદર જોઈએ તો આપણે ઓઝોન વાયુ છે જે આપણા માટે એમ કહેવાય છે કે ખૂબ જ જરૂરી છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ કેવું છે તો કે ખૂબ જ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે, તે વાતાવરણના નીચલા સ્તરમાં છે. બરાબર. રજકણો અને ક્ષારકણોને કેવા કીધા? કે ઘન ઘટકો કીધા. આપણે કીધું ને વાતાવરણમાં પ્રવાહી, વાયુ અને ઘન તત્વો રહેલા છે. તો કે રજકણો અને ક્ષારકણો છે વાતાવરણના ઘન ઘટકો છે જે વાતાવરણના નીચલા સ્તરમાં રહેલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાતાવરણ કોને કહેવાય તે જોયું. તો કે વાતાવરણનો અર્થ સમજી ગયા. તો કે વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વિતરાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. વાતાવરણમાં શું ભળેલું છે તો કે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ અને સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે. વાતાવરણ કેવું છે તો કે વાતાવરણ પારદર્શક છે, રંગહીન, સ્વાદ રહિત અને વાસ રહિત છે. એનો કોઈ સ્વાદ નથી, એનો કોઈ રંગ નથી, એની કોઈ ગંધ નથી, એટલે કે વાસ નથી. બરાબર. અને તે પારદર્શક છે. ત્યાર પછી આપણે જોયું કે વાતાવરણની અંદર તો કે વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. આ વાતાવરણ છે એ વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ રહેલા છે. વાતાવરણના મુખ્ય વાયુઓ કહેવાય છે. તે ઉપરાંત તેની અંદર પાણીની વરાળ પણ હોય છે. પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ કેવું છે તો કે ઘટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે. જે આપણે આ આકૃતિ દ્વારા સમજ્યા કે આપણે વાતાવરણની અંદર વાયુનું પ્રમાણ કેટલા ટકા છે. બરાબર. તો કે વાતાવરણની અંદર વાયુઓનું પ્રમાણ નાઇટ્રોજન 78.0%, ઓક્સિજન જે આપણે પ્રાણવાયુ તરીકે ઓળખીએ છીએ તે 20.99%, આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ તો કે 0.03% અને અન્ય વાયુઓ તો કે 0.1% છે. તે ઉપરાંત આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં છે. તે વધારે પ્રમાણમાં છે નીચલા સ્તરની અંદર હવામાં. જ્યારે ઊંચે જઈએ તેમ તેનું પ્રમાણ ઘટતું જાય છે.
બરાબર. ત્યાર પછી આપણે આ આકૃતિ પ્રમાણે સમજ્યા કે કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી હાજરી જણાય છે. ઓક્સિજન વાયુની હાજરી 110 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે. નાઇટ્રોજન વાયુની હાજરી આપણે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે. જ્યારે ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ આપણને જોવા મળે છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે જે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે વાતાવરણ વિશે શીખી ગયા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાતાવરણનું મહત્ત્વ સમજીશું.